નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજે વિડીયોના માધ્યમથી આપણે જોવાના છીએ તો મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર આજે મિત્રો મેઘરાજા છે તે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસવાના છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે તે આજે મિત્રો મેઘરાજા જોરદાર વરસવાના છે તેવી મિત્રો આગાહી છે તે કરવામાં આવી છે। વેરાવળના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો ઉના છે, ત્યાર પછી મિત્રો મહુવાના કેટલાક વિસ્તારો છે, રાજુલા છે, ત્યાર પછી મિત્રો આ બાજુ છે તે મિત્રો અમરેલી છે, જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો આ બાજુ જોઈશું તો સુરતના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો આ બાજુ આપણે જોઈશું તો નવસારી છે, વલસાડ છે। દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો મેઘો આજે મન મૂકીને વરસે તેવી આગાહી છે તે કરવામાં આવી છે। દમણ છે, વાપી છે, ત્યાર પછી મિત્રો આ બાજુ તમે જોશો તો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં આજે મિત્રો મેઘો મન મૂકીને ધબધબાટી બોલાય વીજળીના કડાકા ભડાકા સાથે આજે તમને વરસાદ છે તે જોવા મળવાનો છે। ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદ છે એ મિત્રો વરસવાનો છે। આ બાજુ જોઈશું તો આપણે અમરેલી છે, સિહોર છે, ત્યાર પછી મિત્રો આ બાજુ બાબરા છે, ત્યાર પછી મિત્રો દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે તે આજે મેઘો છે તે ધબધબાટી બોલાવવાનો છે। જસદણના કેટલાક વિસ્તારો છે, બોટાદના કેટલાક વિસ્તારો છે, બારવાડના કેટલાક વિસ્તારોની અંદર આજે મેઘો મન મૂકીને વરસવાનો છે। વીજળીના કડાકા ભડાકા સાથે આજે તમને વરસાદ છે તે જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો મિત્રો તમને ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। વાત કરીએ તો અત્યારે મિત્રો મેઘો છે તે મિત્રો અત્યારે મુંબઈના કેટલાક વિસ્તારોની અંદર આજે મેઘો છે તે ધબધબાટી બોલાવી રહ્યો છે। તમે આ જુઓ છો વિડીયોના માધ્યમથી આજે મેઘો છે તે મુંબઈની અંદર કેટલાય દિવસથી ધબધબાટી બોલાવી રહ્યો છે। ત્યાર પછી મિત્રો ગુજરાતના એ કેટલાક વિસ્તારોની અંદર આજે મેઘો છે તે મિત્રો મન મૂકીને વરસે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ગુજરાતના આગાહીકારો એવા અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું છે કે હવે ગુજરાતમાં મિત્રો સમગ્ર ગુજરાતની અંદર હવે મિત્રો મેઘો મન મૂકીને વરસે તેવી આગાહી છે તે પણ કરવામાં આવી છે। વીજળીના કડાકા ભડાકા સાથે તમને વરસાદ છે તે જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો તમને ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર છે તે પણ સામે આવી રહ્યા છે। ધીરે ધીરે વાત કરીએ તો મિત્રો તમને વાવાઝોડું પણ કંઈક જોવા મળી શકે છે। 40થી 50 કિમી પ્રતિ કલાકે પવનની ઝડપ છે તે પણ તમને જોવા મળી શકે છે। અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। ધીરે ધીરે મેઘરાજા છે હવે સમગ્ર ગુજરાતની અંદર વરસી રહ્યા હોય તેવું આપણને જોવા મળવાનું છે। ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો બીજા વિડીયોની અંદર ફરી મળીશું, એ પહેલાં લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા મિત્રો।